પુરુષોને રામે એકી સાથે વ્યક્તિગત મુલાકાત આપી, પણ આ ભેદ કોઈએ જાણી શક્યું નહીં. બધાને આનંદ થયો. રામનું સુંદર સામયું થયું, સ્વાગત થયું, અને રામ રાજમહેલમાં પધાર્યા છે. એ વખતે રામ ત્રણેય માતાઓને મળે છે, પણ કઈ કઈ રાજગાદી ઉપર બિરાજમાન થયા. અને એ જ વખતે પ્રથમ તિલક વશિષ્ઠ બાપજી કર્યું છે. માનસમાં લખ્યું છે, પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કે પુનિ સબ બીકન આય. દિવસની જે રામ કથાનું આયોજન કરેલું એને આપણે અહીં વિરામ આપી. આ કથા ગૌશાળાના લાભાર્થે થયેલી, અને એ કથા કેટલી સફળ રહી એ તો જેને જોઈ, જાણી, માણી, એમાં વળી આપણે શું કહેવાનું. પણ કથામાં ખરેખર ખૂબ આનંદ આવ્યો. અમને તો આનંદ આવ્યો. તમને આનંદ આવ્યો નથી આવ્યો? આવ્યો તો હા પાડો, નહીં તો ના પાડો. અમને કાંઈ જરાય ખોટું નહીં લાગે. આવ્યો તો હા. પણ મારું કહેવાનો સૂર્ય છે કે જો કથામાં આનંદ આવ્યો હોય તો એ કોઈ વક્તાની તાકાત નથી. કારણ કે અમારી રામની કથા અને તુલસીનું રામાયણ એક એટલું સુંદર છે કે દરેક જીવને આનંદ આવે. આ કથામાં જેણે જેણે પરોક્ષ કે અપરોક્ષ જેણે જેણે મદદ કરી, અને એમાંય આ કથામાં આયોજન જેણે કર્યું એવા અમારા વડીલ સમાન દિલીપભાઈ હિરાણી અને દેવશીભાઈ હિરાણી, ખરેખર એને આયોજન કર્યું. અને એ દિલીપભાઈને તો હું ખરેખર વખાણ ન જ કરી શકું, કારણ કે એને પોતે નથી એટલે કઈક બોલાય. બાકી દિલીપભાઈને પોતાને પોતાના વખાણ કરવા ગમતા જ નથી, એટલા માટે અહીંયા નથી એટલે વખાણ કરું છું. પણ ખરેખર એ તો ગરીબોનો બેલી છે, રહે વિદેશમાં, પણ છતાં પોતાને પોતાના ગામમાં ગાયોના ઘાસ ચારાની પોતાને ત્યાં બેઠા બેઠા ચિંતા થાય. આવો વિરલો તો કોક જ હોય ને ભાઈ. જે પોતાના ગામમાં કોઈ દુખી થતો હોય, ગાયો દુખી થતી હોય, તો પોતે બેઠા બેઠા ચા ચિંતા કરે. એ દિલીપભાઈનું હું કઈ રીતે એનું સન્માન કરવું કે એના વખાણ કરવું. બાકી ખરેખર દિલીપભાઈએ જે કાર્ય કરે છે, આવું કાર્ય આ પ્રથમ કર્યું એવું નથી, ઘણા બધા કાર્યો કર્યા છે. તો એ દિલીપભાઈનું આ વ્યાસપીઠ ઉપર બેઠો છું એટલે દિલીપભાઈ અને દિલીપભાઈનું કુટુંબ અને અમારી બેન રામુબેન અને એનો પરિવાર, નારણભાઈ દિલીપભાઈના બનેવી, એને જે 9 દિવસ અમારો ત્યાં ભોજનની વ્યવસ્થા કરેલી, અમને ખૂબ જમાડ્યા. અહીંયા 2 વસ્તુની અમને બહુ આનંદ આવી અને ગાયું. તો દિલીપભાઈ એનો પરિવાર, રામુબેન, નારણભાઈ એનો પરિવાર, અને દિલીપભાઈના પ્રિય મિત્ર અમારે શશીભાઈ, એને પણ ખૂબ આ કથામાં જહેમત ઉઠાવી છે, એને ખૂબ મદદ કરી છે. તો એનો પણ હું ખૂબ ખૂબ આભાર માની અને આશીર્વાદ તો ન આપી શકું, કારણ કે આશીર્વાદ આપવાની મારી કોઈ લાયકાત નથી. આશીર્વાદ કોણ આપે? વિશ્વામિત્ર જેવો ઋષિ હોય, ભરદ્વાજ જેવો ઋષિ હોય, વાલ્મીકી જેવો ઋષિ હોય, એ આશીર્વાદ આપી શકે. હું તો શું આશીર્વાદ આપી શકું? પણ છતાં વ્યાસની ગાદી ઉપર બેઠો છું, એટલા માટે આશીર્વાદ આપવાને હું લાયક છું
કે અમારે ભાઈ શશીભાઈ, બીજા અન્ય કોઈ અમારે કઈ સેવા પૂજા કરતા, એ ભાઈ મને નામ પાછું આવડતું નથી, એ ભાઈ પણ રોજ સેવા પૂજા કરતા. એને વ્યાસપીઠ ઉપર બેઠો છું એટલે એના કુટુંબમાં એના પુત્ર ભગવાન રામની ભક્તિ એના હૃદયમાં અસ્ખલિત પ્રવાહ વહેતો રહે એવી અમારી શુભ કામના સાથે અહીંયા બધાને ભાવથી બધાને આશીર્વાદ આપું છું. છેલ્લે મારી વાત કરું તો મારાથી કઈ પણ ભૂલ થઈ હોય, 9 દિવસમાં કઈ બન્યું હોય તો 9 દિવસ દરમિયાન કઈ પણ જો બન્યું હોય તો તમારી આગળ ક્ષમા યાચના માગી અને બાલાજી હનુમાનજીના મહંત મહાન સંત છે એના તો શું વખાણ કરવા. હું તો 9 દિવસ એને જોયા કરું છું. એ કથામાં ક્યારેક આવીને બેસે, પણ કથામાં જો નાની નાની સેવા હોય ને તો કોઈને સીંધે નહીં, પોતે જાતે કરે. એક દિવસ તો મેં જનરેટર શરૂ કરતા જોયા, કોઈને કહે નહીં તમે જનરેટર શરૂ કરી ગયો. કેટલા એ પવિત્ર સંત છે, અને સંતોનો સરળ તો આવો સ્વભાવ તો આવો જ હોય ને. એવા સરળ સ્વભાવ ને મન કુટિલાઈ એવા સંત બાલાજી હનુમાનજીના મહંતને પ્રણામ કરી, ભૂદેવ સુંદર 9 દિવસ સુધી જેને સુંદર પૂજાની પણ વ્યવસ્થા કરી, એ બ્રાહ્મણ ભૂદેવ મહારાજ નું મને નામ તો માફ કરજો, હા વિનુભાઈ સુંદર અહીંયા પૂજાની વ્યવસ્થા કરેલી વિદ્વાન છે. એવા વિદ્વાન વિનુભાઈને ચરણમાં નમસ્કાર કરી, બેઠેલા તમામ સાધુ સંતો સભા મંડપમાં બેઠેલા એના ચરણમાં પણ વંદન કરી, અને અમારા સંગીત સ્ટાફ ભાઈઓ, આમ તો સંગીત સ્ટાફ ભાઈઓ એને પણ મારી સાથે રહી અને કથાને સુંદર સુશોભિત કરી. એટલા માટે અમારે ભાઈ દિનેશભાઈ, વૈકુંઠભાઈ, વિનુભાઈ, ગોપાલભાઈ એ મારા ભાઈઓ સમાન છે, એને પણ કથાને સુંદર સુશોભિત કરી એનો પણ ખૂબ ખૂબ આભાર માનું. કારણ કે આ કથાનું આયોજન કર્યું અમારે સંત બાલાજી હનુમાનજીના મહંતશ્રીએ અને અમારે દિલીપભાઈએ કથાનું આયોજન બનાવ્યું. દિલીપભાઈએ, દેવજી બાપાએ કે કથાનું આયોજન થાય, ગાયોના ઘાસચારાના લાભાર્થે કઈ ફંડ એકઠું થાય, આયોજન કર્યું. પણ જો તમે જ કથામાં ન આવ્યા હોત, આની શોભા વધારી, એ તમારો પણ અહીં ખૂબ ખૂબ આભાર માની અને હું મારી કથાને વિરામ આપું છું. જતી રહી ગઈ હોય તો આપણે છેલ્લે 3 વખત હરિયે નમઃ હરિયે નમઃ હરિયે નમઃ શબ્દ બોલી અને કથાને વિરામ આપી. ભાવ અને પ્રેમથી બધા જોરથી બોલીએ હરિયે નમઃ હરિયે નમઃ कथा विसर्जन हो तो हो सुनो वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण. वाजा वाग्या विध विध तना અને ભરદ્વાજ કે પાસ सब देवता आश्रम गए અને શંભુ ગયે કૈલાસ. ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय कृष्ण नाम की सद्गुरु અત્યારે રામ રાજ્યાભિષેક
परम ब्रह्म तस्मै गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात हनुमान जी नजीक ले लो। हाँ बस